અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. આ તિથિ ખાસ છે કારણ કે આ દિવસે કરવામાં આવેલા બધા શુભ કાર્યો અક્ષય ફળ આપે છે, એટલે કે તેમના ફળ ક્યારેય સમાપ્ત થતા નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સોનું ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાની દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં એક નાના ગામમાં ધરમદાસ નામનો એક ગરીબ વૈશ્ય રહેતો હતો, જે હંમેશા ચિંતાતુર રહેતો હતો અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે સખત મહેનત કરતો હતો. ધરમદાસ ખૂબ જ ધાર્મિક સ્વભાવના વ્યક્તિ હતા. તેમને પૂજા અને પ્રાર્થનામાં ખૂબ રસ હતો. એક દિવસ રસ્તામાં જતા હતા ત્યારે તેમણે કેટલાક ઋષિઓ પાસેથી અક્ષય તૃતીયાના વ્રતનો મહિમા સાંભળ્યો. આ પછી તેમણે અક્ષય તૃતીયાના દિવસે ઉપવાસ કરવાનું અને દાન કરવાનું પણ વિચાર્યું. જ્યારે વૈશાખ મહિનાના શુક્લ પક્ષનો ત્રીજો દિવસ એટલે કે અક્ષય તૃતીયા આવ્યો, ત્યારે ધરમદાસે તે દિવસે સવારે વહેલા ઉઠીને ગંગા સ્નાન કર્યું, દેવતાઓની પૂજા કરી અને વિધિ મુજબ ઉપવાસ કર્યા. આ સાથે તેમણે પોતાની ક્ષમતા મુજબ પાણી ભરેલા ઘડા, પંખા, મીઠું, જવ, ચોખા, ચણાનો લોટ, ઘઉં, ગોળ, ઘી, દહીં અને કપડાં વગેરેનું દાન કર્યું. આ પછી જ્યારે પણ અક્ષય તૃતીયાનો તહેવાર આવતો ત્યારે તેઓ પૂર્ણ ભક્તિથી ઉપવાસ રાખતા અને દાન કરતા. એવું કહેવાય છે કે આ દિવસે સતત અક્ષય તૃતીયાનું વ્રત રાખવાથી અને દાન કરવાથી આ વૈશ્ય પોતાના આગલા જન્મમાં કુશાવતીનો રાજા બન્યો. બીજા જન્મમાં ધરમદાસ એટલા ધનવાન અને શક્તિશાળી રાજા બન્યા કે અક્ષય તૃતીયાના શુભ દિવસે ત્રિદેવ પણ એમ કે બ્રાહ્મણોનો વેશ ધારણ કરીને તેમના દરબારમાં આવતા અને તેમના મહાન યજ્ઞમાં ભાગ લેતા. પરંતુ આટલા સમૃદ્ધ થયા પછી પણ તેમને પોતાની શ્રદ્ધા અને ભક્તિ પર ગર્વ ન હતો અને તેઓ હંમેશા ધર્મના માર્ગે ચાલતા હતા. એવું માનવામાં આવે છે કે આ જ રાજાનો જન્મ તેમના આગામી જન્મમાં ભારતના પ્રખ્યાત સમ્રાટ ચંદ્રગુપ્ત તરીકે થયો હતો. એવી ધાર્મિક માન્યતા છે કે જે કોઈ અક્ષય તૃતીયાના દિવસે આ વાર્તા સાંભળે છે અથવા વાંચે છે અને વિધિ મુજબ પૂજા